શું થાઇરોઇડના દર્દીઓએ બ્લડ ડોનેશન એટલે કે રક્તદાન કરાય કે ન કરાય? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. રક્તદાન એક એવું નોબેલ કાર્ય છે જે તમે સમાજમાં એવા લોકોને મદદ કરવાની કોશિશ કરો છો જેના વિશે તમને ખબર નથી, અને એટલે જ આને બહુ જ ઇમ્પોર્ટન્ટ સામાજિક કાર્ય છે. એટલું જ નહીં, ઓફકોર્સ રક્તદાનના તમારા પોતાના શરીરમાં બહુ જ બધા ફાયદા થવાના છે. પણ જો આ ફાયદા જે થવાના છે તમને અને આ જે લોકો બ્લડ રિસીવ કરવાના છે એને, એ ફાયદા ત્યારે જ થાય જો તમને એ ખબર હોય કે તમારે રક્તદાન કરાય કે ન કરાય. તમે કરવા તો જાઓ છો સારું કાર્ય, પણ જો અગર તમને જ નોલેજ નહીં હોય કે મારે બ્લડ ડોનેટ કરાય કે ન કરાય, તો એવા કેસીસમાં તમે કદાચિત પોતાને પણ અને રિસિપિયન્ટ લોકોને પણ સેહતની પ્રોબ્લેમમાં લાવી શકો છો. અને એટલા માટે જ થાઇરોઇડના દર્દીઓએ શું રક્તદાન કરવું કે ન કરવું એમના વિશે એમને જાણકારી હોવી બહુ જ જરૂરી છે. અને એટલા માટે જ આજે આપણે આ વિશે વાત કરવાના છે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. થાઇરોઇડના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર હોવાને લીધે ઘણી વખતે પેશન્ટો મને બહુ અટપટા સવાલ પણ પૂછતા હોય છે, અને આ અટપટા સવાલ પોતાની જાતે જ બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ થઈ જાય છે. અને એટલા માટે જ આ જ્યારે સવાલ મને રિસન્ટલી એક પેશન્ટે પૂછ્યું ત્યારે મને એ પણ ખ્યાલ આવ્યો કે આ ટૉપિક ઉપર વિડીયો બનાવીને લોકોને જાગૃતતા લાવવી બહુ જ જરૂરી છે, અને એટલા માટે જ આપનો આજનો આ વિડીયો છે. તો શું થાઇરોઇડના પેશન્ટોએ બ્લડ ડોનેશન કરાય કે ન કરાય? વેલ, આનો કોઈ યસ કે નો જવાબ નથી, કારણ કે હર એક કન્ડિશન અલગ છે અને હર એક કન્ડિશનની ગાઈડલાઇન અલગ છે. અને એના માટે જ હું આજના આ વિડીયોમાં એક કોમન કન્ડિશન લઉં છું જેના મેક્સિમમ પેશન્ટોને થાઇરોઇડના પ્રોબ્લેમો હોય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જો અગર તમને શરીરમાં એવા કોઈ લક્ષણ છે જે થાઇરોઇડને ઇન્ડિકેટ કરતા હોય કે તમારું થાઇરોઇડ બગડેલું હશે, તો જો એવું તમને ડાઉટ હોય, તમે ટેસ્ટ નથી કરી, તમે ડૉક્ટર પાસે નથી ગયા, જો જ્યારે આવું ડાઉટફુલ સિચ્યુએશન જ્યારે લાગતી હોય તો બેટર છે તમે રક્તદાન એવોઇડ કરો. ઓકે. સેકન્ડ, અગર જો તમને ગળામાં ગાંઠ છે, હવે આ ગાંઠ આખી થાઇરોઇડ ગ્રંથિમાં હોઈ શકે, કાં તો પછી આ ગાંઠ એકાદી નાનકડી જેને સોલિટરી નોડ્યુલર ગાંઠ કે એવું પણ હોઈ શકે. તો જો આવી સિચ્યુએશન છે જ્યાં તમને એ નથી ખબર તમારી ડાયગ્નોસિસ શું છે, તો તમે રક્તદાન નહીં કરો, એ બેટર છે. ઓકે. અગર તમને સિંગલ ગાંઠ છે જે કદાચિત કેન્સરવાળી હોઈ શકે, તો જ્યાં આવું ડાઉટફુલ છે, શંકા છે, એવી સિચ્યુએશનમાં પણ તમે રક્તદાન નહીં કરો. જો ક્યારે કરવું એના કરતાં બહુ ઇમ્પોર્ટન્ટ એ છે જાણકારી હોવી કે ક્યારે ન કરવું. કેમ કે જો તમારે ન કરાય રક્તદાન અને જો તમે કરશો તો તમે પોતાને તો પ્રોબ્લેમમાં નહીં લાવો, પણ કદાચિત જે વ્યક્તિ જેને આ બ્લડ મળવાનું છે એને પ્રોબ્લેમ આવી શકે, અને એના લીધે જ આજનો આ અગત્યનો વિડીયો છે. ઓકે. પછી આવીએ હાઇપોથાઇરોઇડિઝમ की तरफ. હાઇપોથાઇરોઇડિઝમ સૌથી વધારે કોમન થાઇરોઇડનો પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમમાં એવું થાય છે તમારી થાઇરોઇડની ગ્રંથિ જરૂર કરતાં ઓછું કાર્ય કરે છે, અને એટલે તમને દવાની જરૂર પડે છે, અને આ દવા હોય છે લગભગ લિવોથાઇરોક્સિનની દવા. તો જો તમને નવો થાઇરોઇડનો પ્રોબ્લેમ આવ્યો છે, પહેલી વખતે તમને લિવોથાઇરોક્સિનની દવા ડૉક્ટરે આપેલી છે, તો એવી સિચ્યુએશનમાં ઓછામાં ઓછા 8 અઠવાડિયા એટલે કે 2 મહિના તમારે ખમવું જોઈએ બિફોર તમે રક્તદાન કરો એની પહેલાં. ઓકે. બીજું, તમને ખબર છે તમને હાઇપોથાઇરોઇડ છે, તમે એની માટે દવા પણ લો છો, અને તમારું થાઇરોઇડ એકદમ પરફેક્ટલી સ્ટેબલ છે, નથી દવામાં વધતી, નથી દવા ઘટતી. તો આવી જ્યારે સ્ટેબલ સિચ્યુએશન છે, તમે જરાય હેઝિટેટ નહીં થાઓ, તમે રક્તદાન કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. ત્રીજી સિચ્યુએશન, તમને ખબર છે તમને હાઇપોથાઇરોઇડ છે, પણ તમારું હાઇપોથાઇરોઇડ ગડબડમાં હતું, ડૉક્ટરે તમારી દવામાં ફેરફાર કર્યો છે. તો જો અગર તમારી દવામાં ફેરફાર થયેલો છે તો એવી કેસીસમાં 4 અઠવાડિયા એટલે કે 1 મહિનો તમે ખમી જાઓ, ચેક કરો કે અગર તમારું થાઇરોઇડ સ્ટેબલમાં આવી ગયું છે,
આવી ગયું હોય તો 4 અઠવાડિયા પછી તમે કરી શકો. અને જો સ્ટેબલ હજી નથી થયું તો પ્લીઝ તમે થોડો ટાઈમ ખમી જાઓ, તમે રક્તદાન કરો એના પહેલાં. ઓકે. ત્રીજી સિચ્યુએશન જે હાઇપરથાઇરોઇડિઝમ હોય છે, જ્યાં તમારી થાઇરોઇડની ગ્રંથિ જરૂર કરતાં વધારે કાર્ય કરે છે. તો આવી કન્ડિશનમાં શું કરાય? તો સૌથી પહેલાં તો એ સમજો કે જ્યારે હાઇપરથાઇરોઇડિઝમ હોય તો એને ઇલાજ કરવામાં 2 કોમન ટ્રીટમેન્ટ જે ઇસ્તેમાલ કરવામાં આવે છે, એમાં પહેલી છે દવાઓ, જેને આપણે કહીએ એન્ટી-થાઇરોઇડ ડ્રગ્સ. આ દવાઓમાં 3 દવા આવે છે: પ્રોપાઇલથાયોયુરાસિલ, કાર્બીમાઝોલ અને મેથીમાઝોલ. તો જો તમે અગર આવી દવાઓનું સેવન કરતા હો, ઓકે, તો એ ટાઈમે તમારે રક્તદાન નથી કરવાનું. જી હા, અગર દવાઓ તમે ખાતા હો તો રક્તદાન નહીં કરતા. કેમ કે શું થાય, હાઇપરથાઇરોઇડિઝમની જ્યારે આવી દવાઓ વાપરવામાં આવે છે તો બાય ચાન્સ તમારું ડોનેટ કરેલું બ્લડ એવા કોઈ રિસિપિયન્ટને મળે, અને ખાસ કરીને અગર એ ગર્ભવતી મહિલા નીકળી તો એને એના અનબોર્ન ચાઇલ્ડ પર પ્રોબ્લેમ આવી શકે. એટલે એન્ટી-થાઇરોઇડની દવાઓ ચાલતી હોય એ ટાઈમે તમારે રક્તદાન નથી કરવાનું. એટલું જ નહીં, આ એન્ટી-થાઇરોઇડની દવાઓ બંધ કર્યા પછી 2 વર્ષ સુધી તમારે ખમવાનું છે બિફોર યુ સ્ટાર્ટ ડુઈંગ બ્લડ ડોનેશન. એટલે 2 વર્ષ તમારે ખમવું પડે. ઓકે. ત્રીજી કન્ડિશન છે કે અગર હાઇપરથાઇરોઇડિઝમને ઠીક કરવા માટે અગર જો તમને રેડિયેશન આપવામાં આવ્યું છે, જેને આપણે કહીએ રેડિયો એક્ટિવ આયોડિનની થેરેપી, તો એવા કેસીસમાં અગર જો તમે આવી RAIની થેરેપી કરેલી છે તો ઓછામાં ઓછું 6 મહિના તમારે ખમવું જોઈએ રક્તદાન કરતાં પહેલાં. ઓકે. તો આ બધી કાળજી રાખવી બહુ જ જરૂરી છે. જ્યારે તમારું હાઇપરથાઇરોઇડ બહુ જ એક્ટિવ સ્ટેટમાં હોય, કંટ્રોલમાં નહીં હોય, એ ટાઈમે પણ તમારે રક્તદાન નથી કરવાનું. કેમ કે જેટલું તમારું હાઇપરથાઇરોઇડ અનકન્ટ્રોલ હશે એને લીધે તમારા થાઇરોઇડની સાથે સાથે તમારા હાર્ટ ઉપર પણ એની અસર આવે છે. અને આવી સિચ્યુએશનમાં રક્તદાન કરવું કદાચ તમને અને રિસિપિયન્ટ બંનેને કોમ્પ્લિકેશનમાં લાવી શકે છે. એટલે આ બધી ગાઈડલાઇન પર તમે ધ્યાન દેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે રક્તદાન કરો તો પ્લીઝ આ પોઈન્ટને હાઇલાઇટ કરજો. અને જો તમને એવા વ્યક્તિ ખબર છે જે રેગ્યુલરલી બ્લડ ડોનેશન કરતા હોય છે, એવા વ્યક્તિને પણ આ વિડીયો ફોરવર્ડ તમે ડેફિનેટલી કરજો. કેમ કે ક્યારે કરવું એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે ક્યારે નહીં કરવું, અને અજાણતામાં બીજા કોઈને નુકસાન ન પહોંચાડવું. ઓલરાઇટ. અને જો તમને તમારી હેલ્થ કન્ડિશનના વિશે આજના વિડીયોમાં કદાચિત એટલું ક્લિયરિટી નથી મળી તો નીચે કોમેન્ટ બોક્સ છે જ, તમે તમારો કોમેન્ટ્સ લખો. હું કોશિશ કરીશ એનો જલ્દીથી જલ્દી જવાબ આપું. અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક બટન પર જરૂર જ ક્લિક કરજો. અને જો મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા. સબસ્ક્રિપ્શનમાં કોઈ પૈસા નથી લાગવાના, પણ તમને વધારેમાં વધારે હેલ્થ રિલેટેડ જાણકારી મળતી રહેશે અને તમારા સબસ્ક્રિપ્શન મને પ્રેરણા આપતા રહેશે આવા વધારેમાં વધારે વિડીયો બનાવવાના. ઓલરાઇટ. આપણે પાછા મળશું બીજા કોઈ અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.